તો અમરેલીમાં પણ પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ। ખાંભા રાજપૂત સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ। રેલી યોજીને મામલતદારને પાઠવ્યું આવેદનપત્ર। ટિકિટ રદ નહીં કરાય તો ભાજપનો બહિષ્કારની ચીમકી। વાદળિયા આશ્રમના સંત પણ વિરોધમાં જોડાયા છે। એવું છે કે નારી જાતિનું સમગ્ર નારી જાતિનું એણે અપમાન કર્યું છે। એક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું એવું નથી, સમગ્ર ભારતભરની તમામ નારીનું એણે અપમાન કર્યું છે। મા સીતામૈયાનું પણ એને અપમાન કર્યું છે। તો આને એક સાધુ તરીકે, એક સંત તરીકે હું આને સત્ય શબ્દમાં વખોડી કાઢું છું। અને આવા માનસિક ધરાવતા વ્યક્તિઓને ભાજપે ટિકિટ પણ ના આપવી જોઈએ। તો સીતામૈયા પણ એક સત્રાણી છે, તો એણે પણ ધર્મનું પણ અપમાન કર્યું છે। એટલે અત્યારે અહીંયા જે ક્ષત્રિય ભાઈઓ આવ્યા છે આવેદનપત્ર, એની સાથે હું છું અને કાયમ રહીશ। અને રાજકોટ લોકસભાના ઉમેદવાર જે રૂપાલા સાહેબે જે અમારા સમાજ વિશે જે કાંઈ ટિપ્પણી કરી છે એ બાબતમાં હું આજે આ કહેવા માગું છું। અને અમે રાજપૂત સમાજ ખાંભા તાલુકા વતી અને મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને એનો સખત વિરોધ કરીએ છીએ। અને આની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે રૂપાલા સાહેબની, તો અમે ભાજપની વિરોધ મતદાન કરશું અને ભાજપ પક્ષને હંમેશા બહિષ્કાર કરશું। તો અમે આજે ખાંભા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર દેવા આવ્યા છીએ। રૂપાલા જે રાજકોટના ઉમેદવાર છે એને કોઈ પણ સંજોગે કેન્સલ કરે અને જે કાંઈ બહેનોની અંદર ધરપકડ કરી છે એની વિરોધ અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને રાજપૂત સમાજની કોઈ નોંધ નથી લેવાતી, તો એની નોંધ લેવાવી જોઈએ। અને 3 સીટો આજે ગુજરાતમાંથી અપાતી હતી, સુરેન્દ્રનગર, જામનગર અને ભાવનગર। તો આજે એક જ સીટો નથી, એ પણ એને આવા બેફામ વર્તન કરે છે, એને શબ્દોમાં વિખોડી કાઢ્યું છે।